આઈ નો તું આમાંનું કંઈ જ નહીં કરે. એટલે કેસર, જો તને એવું લાગતું હોય તો હું આપણા વકીલ સાથે વાત કરું. આપણે અલગ કેસર, ભૂલ તમે કરો અને સજા મને આપો છો. કેસર, મેં ભૂલ નહીં, મેં ગુનો કર્યો છે. તો એની સજા પણ તમે જ નક્કી કરશો. તું કે હું શું કરું? કેસર, તું જે કે ને બધું જ હું કરવા તૈયાર છું, બધું જ. પ્લીઝ કેસર, મારાથી અલગ પહોંચતા ભૂતકાળમાં મેં પણ એક ભૂલ કરી હતી. મારી ઉંમરની વાત છુપાવી ત્યારે મેં પણ ઘણા પ્રયત્ન કર્યા હતા તમને સત્ય કહેવાના. હું પણ તમારી જેમ કહેવાની હિંમત ના ભેગી કરી શકી, જેના કારણે તમારા જીવથી પણ વાલી તમારી વર્તી જતી રહી. એ વખતે હું એટલે જ ના કહી શકી કારણ કે મારે તમને ગુમાવવા નહોતા. કેસર, તું કઈ તારી ભૂલ ગણાવીશ તો મારી ભૂલની સજા ઓછી નહીં થાય. હું એટલા માટે ભૂલ નથી ગણાવી રહી ફોજદાર. આપણે ભૂલ કરી છે પણ આપણે બંને એકબીજાને એટલો પ્રેમ કરીએ છીએ કે એકબીજાથી અલગ થવા નથી માંગતા. એટલે આપણે ખોટું બોલ્યા, વાત છુપાવી, એની સજા આપણે ભોગવી ચૂક્યા છીએ. એટલે પ્લીઝ જે થયું એ બધું ભૂલી જાઓ અને પ્લીઝ તમારા હાથ છોડું છું. તમે ડિવોર્સની વાત ફરીથી ના કરતા. અને જો કરી છે ને તો ડાયરેક્ટ 3rd ડિગ્રી આપીશ. હું આટલી સરળતાથી તમે નથી છોડવાની. I love you. I love you too. તું આની જેમ ડફોડ છે. ત્યાંને બધું કહી દીધું એ વાત તે મને કેમ ના કરી? સોરી બેબી માસી. જોયું, સોરી પણ બોલવા લાગ્યો છે તારી જેમ. તને ખબર છે મારી શું હાલત થઈ હતી? અરે હું આની સામે નહોતી આવતી અને આ સામે આવે તો પ્રશ્ન પૂછી પૂછીને મારું બીપી વધારી દેતી હતી. હું ક્યાંક મરી ગઈ હોત તો? માસી, આવું કેમ બોલો છો? આવું નહીં બોલવાનું, કંઈ નહીં થાય તમને. તો શું? મને મારું ટેન્શન નહોતું, મને તમારા બંનેના ઘર સંસારનું. બેબી માસી, આ જે કાંઈ થયું એનાથી એક વાત તો નક્કી છે કે અમારો સંસાર ક્યારેય નહીં તૂટે. અને બેબી માસી,
કેસરે પણ આ વાતને બહુ જ મેચ્યોરલી હેન્ડલ કરી. આઈ લવ યુ. સોમનાથ દાદા કરે તમે બંને આમ જ ખુશ રહો અને એકબીજાથી ક્યારેય અલગ ના થાવ. पर्स क्या મૂકી દીધું? હે સોમનાથ દાદા, એક તો મારે અત્યારે માર્કેટ જવાનું છે, પૈસા કાર્ડ બધું જ એમાં હતું, હવે શું કરું? ફોજદારના પર્સમાંથી પૈસા કાઢી લો. સિમ કાર્ડ તાનો ફોન તો ચાલુ છે, પછી આ કોનો છે? એમનું જ હશે. નાના શેઠાણી, તમે પર્સ શોધતા હતા ને, એ તમારા મમ્મીના રૂમમાં છે અને એ તમને બોલાવે છે. કિસ્સુ, તારા ડેડી આવ્યા હતા અને તે મને કહ્યું પણ નહીં. શું કહીને ગયા? કઈ નહીં, એ તો બેબી માસીને મળવા આવ્યા હતા અને બેબી માસીને મળીને જતા રહ્યા. તારા ડેડી બેબી માસીને મળવા કેમ આવે છે? ક્યાંક રૂપિયા તો ઉધાર નથી માંગતા ને? ના ના મમ્મી, એ તો કમ્પ્લેન પાછી લેવાની વાત હતી ને, બસ એટલે આવ્યા હતા. બટ બેબી માસી અમને બરાબર સમજાવી દીધા છે, સો હવે પ્રોબ્લેમ સોલ્વ. કિસ્સુ, તું મને કંઈ વાત નથી કરતી અને તારા સિવાય હું કોઈને પૂછી શકું એમ પણ નથી. તું આવું કરીશ ને તો હું તને કયા વગર શિવગઢ જતી રહીશ બેટા. સારું, તું ઘરે જતી જ રહે. સાચે? હા સાચે. મમ્મી, તને પણ તો તારા ઘરની યાદ આવતી હશે ને? કિસ્સુ, તું મારા પર ગુસ્સે નથી ને? ના મમ્મી, હું તારા પર જરાય ગુસ્સે નથી, તારા સમ. પણ આ તો ડેડી તને વધારે ત્રાસ ના આપે ને, એટલા માટે તને અહીંયા રાખી હતી. પણ હવે થોડા દિવસ ડેડી તને કંઈ જ નહીં કહે. શું? હા, મેં એને ફોજદાર એમને એવા સમજાવ્યા છે ને કે હવે એકદમ સીધા થઈ ગયા છે. એટલે તે હર્ષવર્ધનસિંહજીને બધી વાત કરી દીધી? કહેવું જ પડ્યું. અને એમ પણ એમને ક્યારેક તો ખબર પડવાની જ હતી ને. પણ મમ્મી, હવે બધું જ સેટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બસ તારે એક કામ કરવાનું છે. જો ફરીથી ડેડી તારા ઉપર હાથ ઉપાડે ને તો તારે તરત જ મને કે ફોજદારને ફોન કરી દેવાનો છે. પણ ને પણ કંઈ નહીં મમ્મી, બસ હવે બહુ થયું. હવે તારે ડેડીનો ત્રાસ સહન કરવાની બિલકુલ જરૂર નથી, સમજી? સિમ કાર્ડ ક્યાં ગયું? પર્સમાં તો મૂક્યું હતું. ફોજદાર, આ શોધી રહ્યા છો? લાગે છે રિયાને કંઈક કહેવું હતું, પણ મે બી મારા ફોન રેકોર્ડ થઈ રહ્યા હોય. ભાઈ મિસ્ટર કશ્યપ, તો થોડા દિવસ આરામ કરો. હા, તમને આ એક્સ્ટ્રા સિમ કાર્ડની શું જરૂર પડી? સિમ કાર્ડ હું જ્યારે શોધતો હતો ત્યારે ના મળ્યું ને અત્યારે મળ્યું. તમારા પર્સમાં જ હતું. શું વાત કરે છે? પણ મેં જે વખતે શોધ્યું એ વખતે મને ના મળ્યું. તમે ક્યારની વાત કરો છો? ઇલેક્શન વખતની. ઇલેક્શન વખતે નીતિને મને આ કાર્ડ આપ્યું હતું. મારા ફોનમાં નેટવર્કનો પ્રોબ્લેમ રહેતો હતો ને,
તો એને મને કહ્યું હતું કે બીજા સ્લોટમાં આ સિમ કાર્ડ નાખી દેજો, પણ એ વખતે હું નાખવાનું જ ભૂલી ગયો.